વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 7.1 પૂર્ણ કર્યા બાદ આપણે પરીક્ષામાં આ સ્વાધ્યાય 7.1 ના અનુસંધાનમાં કેટલાક મહત્વના જે દાખલા પૂછાતા હોય છે એવા આપણે થોડા વધારાના દાખલા ગણીશું. એમાં પહેલો જોઈએ 4 કલાક એ દિવસનો કેટલામો ભાગ છે. આવા દાખલા પરીક્ષાની અંદર પૂછાતા હોય છે કે 4 કલાક જે રહ્યો એ દિવસનો કેટલામો ભાગ છે. તો વિદ્યાર્થી મિત્રો આખા દિવસમાં કુલ કેટલા કલાક હોય? 24 કલાક હોય છે. તો લખીશું એક દિવસ બરાબર કેટલા કલાક? 24 કલાક. કેટલા કલાક? 24 કલાક. તો આપણે શું કીધું? 4 કલાક એ દિવસનો કેટલામો ભાગ? તો લખીશું ભાગ શોધવા માટે શું કરવાનું? કુલ જે કલાક રહ્યા એ નીચે લખવાના. 24 કલાક નીચે લખવાના અને 4 કલાક જે કીધા આપણે ક્યાં લખવાના? ઉપર. ત્યારબાદ આપણે એવો ઘડિયો કરીશું કે જેથી 4 અને 24 બંને આવતા હોય વિદ્યાર્થી મિત્રો. તો 4 ના ઘડિયામાં 4 અને 24 બંને આવે. 4 એકા 4 24 એટલે 4 છંગ 24 વિદ્યાર્થી મિત્રો. 4 ઉડાડી દઈએ તો વધે શું? 1/6. તો 4 કલાક એ દિવસનો એક છઠ્ઠાંશ ભાગ છે. 4 કલાક એ દિવસનો કેટલામો ભાગ છે? એક છઠ્ઠાંશ ભાગ છે. વિદ્યાર્થી મિત્રો હું તમને એક જાતે હોમવર્ક HW ના સ્વરૂપે એક દાખલો આપું છું. આ તમારે તમારી નોટબુકમાં ગણવાનો છે. ઓકે, આવો દાખલો પૂછાઈ શકે. 3 કલાક એ એક દિવસનો કેટલામો ભાગ છે? કેટલામો ભાગ છે? આ તમારે હોમવર્કમાં લખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે એક વધારાનો એક્સ્ટ્રા દાખલો જોયો વિદ્યાર્થી મિત્રો. જોઈશું આપણે બીજો એક્સ્ટ્રા દાખલો. 20 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ છે? આપણે આખો જે 1 કલાક હોય વિદ્યાર્થી મિત્રો એમાં 20 મિનિટ કેટલો ભાગ ધરાવે છે એ આપણે શોધવાનું છે. તમને ખબર જ હશે કે 1 કલાક એટલે 60 મિનિટ થાય. કેટલી મિનિટ થાય વિદ્યાર્થી મિત્રો? 60 મિનિટ. તો લખીશું 1 કલાક બરાબર 60 મિનિટ. 1 કલાક બરાબર 60 મિનિટ. આપણે આ 20 મિનિટ જે રહી એ 60 મિનિટનો કેટલામો ભાગ છે એ શોધવું છે. તો બરાબર કરીને નીચે કુલ કેટલી મિનિટ છે? 60 એ નીચે લખવાની. ત્યારબાદ 20 મિનિટ કીધી એ આપણે ઉપર લખવાની. ઓકે, કુલ જે હોય નીચે લખવાની. આપણે 20 મિનિટ શોધવાની છે. 20 મિનિટ કેટલામો ભાગ છે એ શોધવાનું છે. એ ઉપર લખીશું. 0 ઉડી જશે. વધીશું 2/6. હજુ આપણે આને નાના સ્વરૂપમાં ફેરવી શકીએ કેમ કે 2 ના ઘડિયામાં 2 અને 6 બંને આવે. 2 એટલે 2 એકા 2, 6 એટલે 2 તરી 6 વિદ્યાર્થી મિત્રો. 2 શું થશે? ઉડી જશે. તો વધીશું 1/3 એટલે કે ત્રીજો ભાગ થાય. 20 મિનિટ એ 1 કલાકનો 1/3 ભાગ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે એક દાખલો જોયો. હું તમને હોમવર્કમાં હજુ એક દાખલો આપું છું વિદ્યાર્થી મિત્રો. આવો તમારે દાખલો ગણવાનો છે. 30 મિનિટ એ 1 કલાકનો કેટલામો ભાગ છે? કેટલામો ભાગ છે? આનો દાખલો ગણવાનો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, હા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું આગળ એક એક્સ્ટ્રા દાખલો. શું કહે છે? 1 થી 10 સુધીની પ્રાકૃતિક સંખ્યા લખો. શું કહે છે? 1 થી 10 સુધીની પ્રાકૃતિક સંખ્યા લખવાનું કહે છે. આપણે લખી દઈશું 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ આપણે શું કર્યું વિદ્યાર્થી મિત્રો? 1 થી 10 સુધીની આપણે પ્રાકૃતિક સંખ્યાઓ લખી દીધી. હવે શું કહે છે? તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે? આમાં જે સંખ્યા આપી છે એમાંથી કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે? સૌથી પહેલા અવિભાજ્ય સંખ્યા વિશે મેં તમને સ્વાધ્યાય 7.1 માં સમજાવી દીધું.
ફરીથી સમજાવો કે જેના ફક્ત બે જ અવયવો હોય એને કહેવાય અવિભાજ્ય સંખ્યા, અથવા તો એક અને સંખ્યા પોતે સિવાય બીજા કોઈના ઘડિયામાં ના આવે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. જોઈએ આપણે અવિભાજ્ય સંખ્યાઓમાં કેવી કેવી છે. તો લખીશું અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા બરાબર એક એને વિભાજ્ય પણ ના કહેવાય અને અવિભાજ્ય પણ ના કહેવાય. યાદ રાખવાનું, એક કશામાં આવશે નહીં. બે એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે. ત્રણ એ પણ અવિભાજ્ય સંખ્યા છે. ચાર એ વિભાજ્ય છે પરંતુ સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે. યાદ રાખવાનું. પાંચ એ અવિભાજ્ય સંખ્યા છે. છ એ વિભાજ્ય છે. ઓકે, બે ના અને ત્રણ ના ઘડિયામાં આવે છે વિભાજ્ય. સાત એ અવિભાજ્ય સંખ્યા છે, કોઈના ઘડિયામાં આવતી નથી. આઠ એ પણ વિભાજ્ય છે, 2 ચોક 8 4 2 8. 9 વિભાજ્ય થશે. યાદ રાખવાનું, 3 તરી 9 થાય વિદ્યાર્થી મિત્રો. 10 પણ વિભાજ્ય છે, 2 5 10 થાય. તો આપણને અવિભાજ્ય સંખ્યાઓ 4 મળે. તો અવિભાજ્ય સંખ્યાનો ભાગ અવિભાજ્ય સંખ્યાનો ભાગ બરાબર કુલ આપણા જોડે કેટલી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો? 1 2 3 4 5 6 7 8 9 10. કુલ 10 સંખ્યા છે. એ ક્યાં લખવાની? નીચે. અને અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? 4 છે. તો આપણો જવાબ આવે 4 10. આને હજુ આપણે નાના સ્વરૂપમાં ફેરવવું તો ફેરવી શકાય. 4 એટલે 2 * 4, 10 એટલે 2 * 5 10 વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ 2 ઉડી જશે તો જવાબ શું આવશે? 2 પંચમાંશ. શું જવાબ મળ્યો? 2 પંચમાંશ વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ રીતે આપણે એક્સ્ટ્રા દાખલો શીખ્યા. હું તમને એક હોમવર્કમાં આપું વિદ્યાર્થી મિત્રો, એ તમારે ઘેરથી ગણવાનું. HW 21 થી 31 સુધીની 21 થી 31 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો. પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તેમાંના કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે. અવિભાજ્ય સંખ્યાઓ છે. આ આપણે શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ તમારે હોમવર્કમાં કરવાનું છે. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 7.1 ના આધારે પરીક્ષામાં પૂછાયેલા કેટલાક એક્સ્ટ્રા દાખલા આપણે જોયા વિદ્યાર્થી મિત્રો.